જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છોકરીયાલમાં 7:30 થઈ ગયા છે અને મારા મિસ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે અને વાન આવી ગયું છે. તો જો એ તૈયાર થઈ ગઈ છે અત્યારમાં જ. અને આજે જો સવારમાં ફ્રી થઈ ગયા ને એટલે વ્લોગ ચાલુ કરી દીધો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે હું રેડી થઈ ગઈ છું અને અત્યારે વેરી રેડી થઈ ગયા. તો વિડીયો કરવા મમ્મી એક વાર આવી ગઈ છે. અત્યારે વિડીયો અત્યારે લીધા અને મારું વાન આવી ગયું છે. અત્યારમાં વાનનું વરણ વાગવા માંડ્યું છે. એટલે મિસ્તુબેનનું વાન આવી ગયું છે. તો મિસ્તુબેન જાય આજે અત્યારે કેટલા ટાઈમ પછી અત્યારમાં ફ્રી થયા. નકર તો સવારમાં હમણાં ફ્રી જ નથી થતા કા. અને હમણાં જો પાછી 2 દિવસ ત્યાં થોડી ઠંડી પડવા માંડી છે. પણ તોય મિસ્તુબેનને કોટ નથી પહેરવો કા. પણ આવી રીતે જો આ છે ને ટી-શર્ટ હા તો એ પહેરી જાય છે. હા તો 2 દિવસ ત્યાં પાછી બહુ ઠંડી પડે છે. નકર તો એકદમ આમ ગરમી પડવા માંડી હતી. તો અત્યારમાં જો મિસ્તુબેન હવે જવા દઈએ કા. મિસ્તુબેન કે નથી જવું? મિસ્તુબેન અત્યારે હમણાં જો પેપર ચાલુ છે FA4ના કા. હા અને પછી પાછી એક્ઝામ ચાલુ થઈ જાય વાર્ષિક પરીક્ષા. હા મિસ્તુબેનનું વાન આવી ગયું છે એટલે મિસ્તુબેન છે ને હવે જવા દઈએ. હાલો બાય બાય. જો આજે મારે છે ને લીલા ચણાનું શાક બનાવવું છે. એટલે જો અહીંયા લીલા ચણા લઈ લીધા છે. જોકે એકદમ લીલા હોય ને સરસ, હજી તો કૂણા હતા સરસ શાક બને. પણ અત્યારે તો અમારે ટાઈમ નહોતો એટલે અત્યારે જ કાલે જ અમારા પપ્પા ક્યાંકથી લીલા ચણા લઈ આવ્યા છે ને તો અમુક તો ચોપીલા થઈ ગયા છે. પણ ઓમ છે હજી લીલા છે. તો એમાં નાખવા માટે જો ડુંગળી ટમેટા બધું લઈ લીધું છે. પછી એને આપણે સ્ટોપરમાં ક્રશ કરી લઈશું. અને આમાં જો લસણ ને આદુ ને મરચાં ને બધું હું હારે જ ખાંડી નાખું એમ. પછી થોડુંક નાખવા માટે દહીં લઈ લીધું છે અને થોડીક કસૂરી મેથી છે અને આ બધા સૂકા મસાલા છે અને આપણે રેગ્યુલર જે મસાલા હોય એ જ. અને આ બધું કટ થઈ જાય ને પછી આપણે શાકનો વઘાર કરી નાખીએ. તો મસ્ત મજાનું જ્યારે લીલા ચણાનું શાક બનાવવું છે. જોકે બહુ ઠંડી પડતી હોય શિયાળામાં જ્યારે ચણાની સિઝન હોય ને ફૂલ સિઝન ત્યારે મજા આવે ખાવાની. પણ અમે ત્યારે લગ્નમાં હતા ને એટલે ત્યારે કંઈ બનાવવાનો વારો ન આવ્યો. એટલે હું આજે જ બનાવી નાખું. તો પહેલાં આ બધું છે ને આપણે આમાં સ્ટોપરમાં ક્રશ કરી નાખીએ પછી આપણે વઘાર કરી નાખીએ. તો ડુંગળી જો આપણે સ્ટોપરમાં ક્રશ કરી લીધી ને હવે જો ટમેટા ક્રશ કરવા હતા ટમેટા થઈ ગયા છે. અને તેલે જો અહીં ગરમ મૂકી દીધું છે. હમણાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખીએ. મસ્ત મજાનું ચણાનું શાક બનાવી નાખીએ. જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી નાખીએ. અને આરે જો તેલ ગરમ મૂક્યું ને એ પહેલાં આપણે જો આ ગાજર ને મરચાં ને એનો સંભારો બનાવવાનો છે એટલે એ આપણે જો કટ કરી લીધું છે. તો હવે આપણે વઘાર કરી નાખીએ. પહેલાં બધા સૂકા મસાલા નાખી દઈએ. રેગ્યુલર જે આપણા મસાલા હોય એ જીરું ને હિંગ ને એ બધા મસાલા નાખી દઈએ. પછી આપણે આ બધા મસાલા નાખી દઈએ. આપણી ડુંગળી જો સરસ મજાની ચડી ગઈ છે અને આપણે લસણની જે ચટણી હતી લસણવાળી કે આદુ મરચાં લસણ ને ખાંડેલા એ આમાં આપણે મિક્સ કરી દીધા છે. અને ડુંગળી ચડી ગઈ છે ને તો આપણે એમાં ટમેટું પણ મિક્સ કરી દઈએ અને થોડીક વાર ચડી જાય ને પછી ઉપરથી બધું સૂકા મસાલા નાખીએ અને પછી આપણે દહીં એમાં એડ કરીએ. તો સરસ મજાનો જો ડુંગળી અને ટમેટા ચડી ગયા છે ને એટલે આપણે ઉપરથી મીઠું મિક્સ કરી દઈએ અને લાલ મરચું અને પછી 2 જ મિનિટ ચડવા દઈએ. પછી આપણા ચણા છે ને એને ઉમેરી અને થોડુંક પાણી છે ને આપણે નાખી દઈએ. એટલે થોડું કેમ કે ચણા એમ તો કઠણ હોય એટલે થોડુંક પાણી નાખીએ તો સરસ મજાના ચડી જાય. અને પછી દહીં છે ને આપણે પાછળથી એને એડ કરશું. હવે આમાં આપણે જો ચણા પણ આપણા એડ કરી દઈએ અને પછી થોડુંક પાણી નાખી અને આપણે ચડવા દઈએ. મસ્ત ચણા તો મિક્સ કરી દઈએ પછી પાણી નાખીએ અને આપણે થોડીક વાર 5-10 મિનિટ ચડવા દઈએ. એટલે ચણા છે ને એકદમ આપણા પોચા થઈ જાય કેમ કે સહેજ કડક હોય. તો આપણું શાક જો એકદમ મસ્ત ચડી ગયું છે. અને હારે જો રોટલા પણ બની ગયા છે બાજરાના. અને સરસ મજાના જો રોટલા આપણા બનાવી નાખ્યા છે ગેસ ઉપર જ. જો અત્યારમાં જ રસોઈ બનાવી નાખું તો પછી મારે મશીને બેસવું એટલે મશીનનું કામ થાય એમ. એટલે જો અત્યારમાં બધું હારે બનાવી નાખ્યું છે મસ્ત શાક. ને હજી જો એમાં દહીં એડ કરવાનું બાકી છે. જો આપણે પહેલાં દહીં નાખીએ ને તો દહીં છે ને એ ઓલું ફાટી જાય એમ. એટલે આમાં દહીં એડ કરી દઈએ અને પછી ઉપરથી આપણે કસૂરી મેથી નાખી દઈશું. જો એમાં દહીં એડ કરી દીધું અને દહીં નાખીને હવે આપણે 2 જ મિનિટ ચડવા દેવાનું છે. અને પછી હાર જો કસૂરી મેથી આપણે લઈ લીધી છે. આ નાખીએ ને તો સ્વાદ બહુ મસ્ત આવે. એટલે આપણે હારે થોડી કસૂરી મેથી એમાં એડ કરી દીધી અને 2 મિનિટ ચડવા દઈએ. અને હારો હાર જો આપણા રોટલા ચડવતા જઈએ એકારે 2 કામ
કરતા જઈએ એટલે આપણે છે ને એકારે બે થઈ જાય એમ. અને રોટલો ચડી જાય ને તો આપણું શાક ચડી જાય સરસ. પછી આપણે એને ઉતારી લઈએ. તો જે આપણે ઉપરથી એમાં લીલા ધાણા નાખી દીધા એટલે મસ્ત જો આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે. અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત લીલા ચણાનું શાક આપણું બન્યું છે. સુગંધ બહુ મસ્ત આવે છે. તો હવે આપણે એને ઢાંકી અને રાખી દઈએ. અને અહીંયા જો આપણો સંભારો મસ્ત ગાજરનો તૈયાર થઈ ગયો છે. અને આપણા રોટલા છે ને એ ચડી ગયા છે. તો આપણે સરસ મજાના જો આપણે ઘરના દેશી માખણથી આપણે રોટલા ચોપડી લઈએ અને પછી બધી રાખી દઈએ એમ. તો મસ્ત જો આપણું લીલા ચણાનું શાક ને બધી આપણું તૈયાર છે. અને તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ જમવા માટે. કે મન થઈ જતું હોય લીલા ચણાનું શાક ખાવાનું તો આવી જાઓ જમવા માટે. તો અત્યારે ને મને વાસણ આવતે કલાક આવી ગઈ છે ને બોલાજો તો ક્યારથી આવી ગઈ છે. અત્યારે હું ટ્યુશનમાંથી આવી. મિસબેન સ્કૂલેથી તો ક્યારના આવી ગયા કાં પછી ટ્યુશનમાંથી આવીને જો વાસણ ઉઠું છું ને તો મિસબેન છે ને વાસણ ઉઠવા લાગે છે. કાં વાસણ એટલે ઉઠાવવા લાગે છે કે પછી મને કે મને મેગી બનાવી દે. મેં જો એના માટે તો ભૂંગળા તર્યા. હમણાં કંઈ નાસ્તામાં નહોતું ને તો મને ભૂંગળા તરી દે. હવે ટ્યુશનમાંથી આવે તો ભૂંગળા તરી લઉં. ભૂંગળા ને એવું બધું તરી દીધું તો એને મેગી ખાવી દીધું. કાં હમણાં કેટલું નથી ખાધી ને એટલે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ નથી એટલું બધું ખોટું બોલ્યું. 2 વર્ષ થઈ ગયા હોય કાં હા તો એટલે હાલો પછી આ વાસણ ઉટકીને મેગી ખાવી છે તો કરી દઈએ. અને આપણે વાસણ છે ને ત્યાં ઉટકી લઈએ. બેન બધું કામ કરાવે છે કાં ડાયા પહેલી વાર મીસુબેન આટલું કામ કરવા લાગે છે કાં. તો જો અત્યારે ઘડિયાળમાં 8 થઈ ગયા છે અને જમીન નવરા થઈ ગયા છે. અને નવરી થઈને જો મશીને બેસી ગઈ છું. બ્લાઉઝ અધૂરું હતું ને તો થોડીક વાર કલાક એક બેસું ને તો બ્લાઉઝ પૂરું થઈ જાય. જો આગળનો ભાગે તૈયાર થઈ ગયો છે અને પાછળનો ભાગે તૈયાર થઈ ગયો છે. સ્લીવને ફિટ કરવાનું છે એટલે થોડુંક જ કામ બાકી છે. તો હું થોડીક વાર બેહું ને તો પૂરું થઈ જાય. એમને મારા દોઢ બેન જો આવી ગયા છે મારી પાસે. કાં બેનને બીજું કંઈ નથી. એક્ઝામ ચાલુ છે વાંચવાનું તો હોય નહીં. પૂછી લીધું આવડી ગયું બધું. કોણે પૂછ્યું ભાઈ? હા એને આવડતું જ હોય બધું ઓલરેડી. કાં હા બેનને બધું આવડતું જ હોય. બેનને કંઈ કરવાનું બહુ હોશિયાર. તો માર કરશો પછી ખબર પડશે ને કે બેન કેવા હોશિયાર છે એમ. તો હાલો થોડીક વાર બેસું તો બ્લાઉઝ પૂરું થઈ જાય. અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.